100 તું એકલો હોય તો ગમે એટલે લાગજે નહીં. આ ભાઈ જાફરા દેવા છે. ભાઈ મારા વિડીયો જોઈ છે ને હાડી વેચ. તમારો વિડીયો તો હું બહુ જોઉં છું, મમ્મી કઈ નથી આગળ વધતા. પૈસા તો આવે ને મહેનત કરવાથી. કેટલી વાર પેમેન્ટ આવી? એટલા બધા પૈસા આમ જો ભાઈ, એટલા બધા પૈસા ક્યાંથી લેવી? એટલા બધા પૈસા. મોગલ ડાયરા આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? તો ભાઈ મજામાં જ હશે. આજનો આપણો વિડીયો ચાલુ થઈ ગયો છે. 10 વાગ્યા છે સવારમાં. સવારમાં જ આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજ ભાઈ હું ઘરે છું, કેમ કે મારા દાડિયા તો એ બધાય એનું સેટિંગ તો થઈ જ જાય કાયમ. એ મારા ભાઈને મોકલો છે ને મારે થોડુંક કામ હતું ને એટલા માટે થઈને આજ આપણે ઘરે છે. તો અહીંયા અમારા મેડમજી. સીતારામ. કેમ છો? સારું. આજ મારે જાફરાબાદ જવાનું છે. જાફરાબાદ છે ને થોડુંક આધાર કાર્ડનું એને આનું આધાર કાર્ડનું થોડુંક કામકાજ છે. પછી બેંકે થોડુંક કામકાજ છે, કેમ કે લિંક ને એવું બધું કરાવવાનું છે. મોબાઈલ નંબર લિંક કરાવવાના છે, આધાર કાર્ડ લિંક કરાવવાનું છે. પછી અમારે ડિલિવરીને એના પૈસા આવે ને એ બધું હજી બાકી છે. બાકી જ છે ને એ બધું કરાવવાનું છે. દક્ષ રમે છે. દક્ષ માટે છે ને અમારે કપડાં લાવવાના છે. પછી એના માટે ખાવાની વસ્તુ લાવવાની છે. ભાઈ એને કાંઈ ખવડાવવું હું અત્યારે 6 મહિનાનો તો થવા આવ્યો છે. હજી કાંઈ મોળા મમરા સિવાય બીજું કંઈ ખાતો નથી. એટલે એના હાટું કાજુ બદામ ને એવું બધું લાવવાનું છે. થોડુંક ફ્રૂટ લેતા આવીએ એવું બધું કામકાજ છે. એટલે હું આજ ઘરે જ રહી ગયો હતો. તો હવે જાફરાબાદ જવાનું છે. તો ચાલો અહીંથી હવે ઘરેથી નીકળી જાય, કેમ કે પાછું તડકો થઈ જાય ને તો દક્ષને થોડીક તકલીફ પડે છે. અમારે તો કાંઈ પ્રોબ્લેમ ન આવે, આપણે તો મોટા કહેવાય એટલે. પણ તડકો થઈ જાય એના કરતાં વહેલા જ જાય તો વહેલા પાછા ઘરે વહી આવીએ. તમારા ભાઈ છે ને દાઢી કરાવી નાખી છે ભાઈ કમ્પ્લેટ. હવે કેવો લુક આવે છે કોમેન્ટ કરવાની છે. ગાડી લઈને જવાની સીટે કેવી જગ્યા છે. આવો ભાઈ લેધરની સીટ છે ને આવું જગી જાય તડકાની. અત્યારે ધૂમ સોપા આવી દો તેડી લો. તાર નથી આવું? રહેવા દે. તાર નથી આવું? રડે રડ થાય. નિરાત આપ જવા. એ હા ભાઈ, કોઈ હો આગળી 100 તું એકલો હોય તો ગમે એટલે લાગજે નહીં. છોકરો હાથમાં હોય ને પકડે, છોકરું પકડવું હોય ખબર જ હોય. વી તરી જાજુ છોડા. જાફરાબાદ આવીને પહેલી હાડીની ખરીદી હો ભાઈ. લઈ લીધી કે? જોઈ લો. ફૂલ ટ્રાફિક છે અત્યારે તો. ભાઈ જાફરાબાદ આવ્યા છે. ભાઈ મારા વિડીયો જોઈ છે ને હાડી વેચ. એ મારી આઈડી ખોલીને જ બેવા છે. આને કઈ બધી પસંદ આવતી નથી. કઈ પસંદ આવે તાઈ આવી કે નહીં બધી. તો ભાઈ આ ભાઈ જાફરાબાદના છે ને અહીંયા હાડીઓ વેચે છે. રેડી? તમારે કઈ કેવું છે? બસ ખૂબ તમારો આભાર. બરોબર, અમારે અહીંયા આવ્યા તમે હાડી લેવા માટે થઈને. ચાલુ કર્યું છે હમણાં ચાલુ કર્યું છે હોલસેલ. અમે એવું છે? તમને જોઈ એવું છે? બનાવો વિડીયો બનાવો એટલે હાલે. ચાલુ કરી ડ્રાઈવર મેળા છે. તમારો વિડીયો તો હું બહુ જોઉં છું, મમ્મી કઈ નથી આગળ વધતા. તમારા વિડીયો જોઈએ ખાલી. લગ્ન થાય ને પછી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપણા જીવનમાં આવે. આપણે છોકરા હસવાના, લગ્ન થયા પછી છોકરા થાય પછી આપણે છોકરા હસવાના બાયુને ખરીદી કરવાની. જો અમારે અમે ખરીદી કરે છે ને હું ને દક્ષ પપ્પા દીકરો અહીં બે હશે. હા ભાઈ, અમારે રમાડવા છોકરા. આ દરેક પુરુષના જીવનમાં એકવાર આવો દિવસ આવે. તો ફેમિલી જાફરાબાદ આવીને અત્યારે લસ્સી પીએ છે અમે. દક્ષભાઈ ઉઈ ગયા છે કા? અમારી ગાડીમાં સામાન તમને બતાવું કેટલો થઈ ગયો. એટલો ખાલી સામાન છે ગાડીમાં. માણસો વધારે ને સામાન વધી ગયો કા? હા એમ કેટલું વસ્તુ એ ઘરે ગાડીમાં લીધું ભાઈ. માંડ અત્યારે ઘરે ભેગા છે. દક્ષ તો કવરાવે છે. એટલી વસ્તુ, આ પંખો લીધો છે અને આમાં ઘણી બધી વસ્તુ લીધી છે. એ ઘરે એટલી વસ્તુ યાર ગાડીમાં લઈને આવે. રિયલમાં મારા હાથથી આમ છે ને દુખવા મીડા. કેમ કે ભાઈ પંખો પાછું ખોખું મોટું. દક્ષભાઈ પછી સામાન એટલો કંટાળી જવું. પાણી પીવડાવે છે. ઘરે પૂગી જા ભાઈ તમે. હે ઘરે પૂગી જા. હે દક્ષુ? હા દક્ષુ ઘરે પૂગી જા ભાઈ તું. હે ભૂભુ કહેતો ભૂભુ.
ઘરે પૂગી જા પણ આને તો કઈ ઉપાધિ ન હોય મારે ગાડી માંડ પીગી કોકની રિક્ષા હોય તો એમાં મેકી દેવાય. રિક્ષા હોવી તો જોઈએ ને વાહન તો હોવું જોઈએ ને વાહન જ નતું હસોડું હતું ભાઈ રિક્ષા હતી હવે સ્માઈલ આવી તો મિત્રો આપણે જાફરાબાદ ગયા હતા સવારની પોરમાંથી જાફરાબાદ ગયા હતા ને આવ્યા ને તો કેટલા વાગી ગયા ખબર છે 3 વાગી ગયા 3 વાગી ગયા તો 3 નથી વાગ્યા ખોટું 1 વાગ્યો. એક જ વાગ્યો હું તો ખાલી ફાકા મારું મારે હરર ફાકા મારવા મળે બસ એક જ વાગ્યો છે ફેમિલી ને આપણે છે ને ભાઈ ગાડીમાં કેટલી બધી વસ્તુ લઈને આવ્યા છે એક તો અમે 3 જણા એમાં પાછો સામાન લીધો ને હું છે ને મારું કામ હતું પંખો લેવા માટે થઈને જોતો પણ હવે બીજી વસ્તુ ઘરની સાદી વસ્તુ લઈ લીધી લેવાનું હતું બીજું ને લઈ લીધું બીજું મને એ કઈ ખબર નથી કે આ બધું આવું લે લાખો રૂપિયાની વસ્તુ બાકી હું જાતે નહીં લેવું જ પડે ને ઘરનું વસ્તુ તો લેવું પડે ને. મને હું સેતરાઈ જ મને ખબર નથી તો હવે આપણે અનબોક્સિંગ કરી નાખીએ ને 10,000 નો મેં ખાલી પંખો લીધો ઈ બ્રાન્ડેડ વસ્તુ YouTube ના પૈસા તમે ખાલી વિડીયો જોવો ને એના પૈસા કામીને લીધો છે જોઈએ આપણે કેટલા હજારનો પંખો છે તમને હું બતાવું ખાલી 10,000 પૂરેપૂરા 10,000 નો પંખો લીધો છે ભાઈ ને કેવો છે એ ચેક કરીએ તો સૌથી પહેલા છે ને ભાઈ આમાં આ હું છે ક્રિમસન એવું કાંક લખેલ છે ક્રિમસન કંપનીનો છે તો સૌથી પહેલાં તો આ પાખિયું મળે છે આનું હેલિકોપ્ટરનું ને આને અંદર આપણે પાખી આવે એટલે હેલિકોપ્ટરની પાછળ ફરે ને એ પંખાને એ છે ને એ હા ઈ આ કોના હાટું લીધે હા આ છે તાવડી મારા આમ તળિયું મૂકો તળિયું છે તળિયું પછી બીજું એક આવશે આ પાઇપ કોઈ બહુ વાયવડા થાય ને તો ઘમ છીંગનારું ચડાવી દેવાનું ચાલો ભાઈ એક આ વસ્તુ 2 વસ્તુ આવશે આ 2-3 વસ્તુ આવી છે હજી બીજું ઘણું છે એક આ બોક્સ આવશે ઓહ આમાં તો આ કિંમતી વસ્તુ છે આ કોકો મૂકજો સાઈડમાં આમાં શું એવું છે આમાં લગભગ મોટર રહી છે અને યાર મોટર આવે છે આ કેટલાનો પંખો હોય હું તમને કહું તમારે લેવો હોય ને તો એ પણ તમને કહી દઉં તમારે સરળ રીતે કેમ કે ઉનાળો આવી જાય એટલે પંખાની જરૂર પડે ને સામે અમારા ઘરે છે ને પંખાની થોડી કમી છે અમારે મસરા ખાવાનું હોય ને આ બધાને જે પંખો ફરતો હોય કુલર ફરતું હોય તો એ બધાને ગરમી થાય અમે હાવ વગેરે પંખે હોતા હોય તો ચાલો ફેમિલી આપણે છે ને પહેલાં ફટાફટ છે ને હું આપણે આને પંખાને ફિટ કરી દઉં તો થોડુંક સ્પીડ વધારી દઉં છું કન્ટિન્યુ બ્લોગમાં રહેજો એટલા બધા પૈસા આમ જો ભાઈ એટલા બધા પૈસા ક્યાંથી લેવી એટલા બધા પૈસા હે તમારે જોઈ હાલ્યો તમારે જોઈ તમે અત્યાર સુધી વ્યવહાર સાંભળ્યો હવે તમારે હાલ્યો તમે હાલ્યો નકર તમે પાછા રિહાઈ જાવ હાલ્યો હાલો ભાઈ હાલે કેટલા આ બધા પૈસા એટલા બધા ક્યાંથી લેવી હા શું કે સોશિયલ મીડિયાની કમાણી છે હા ભાઈ અહીંયા પંખો ચાલુ છે આપણે આ બધું વહીએ તો અવાજ બહુ આવશે હે હાસું કેસ કે ખોટું કેસ એવું છે સોશિયલ મીડિયામાંથી એટલા પૈસા આવે પાક્કું કેસ હાસું બોલે છે કે કઈ મજાક કરવાનું હોય હે મજાક હોય કઈ એટલા બધા કેટલાક છે લાખો રૂપિયા છે લાખો રૂપિયા છે કે લાખો રૂપિયા જ હોય ને એવું છે પાક્કું તો વાંધો નહીં હાલો સોશિયલ મીડિયામાંથી પૈસા કમાય હો સાંભળ્યું ફેમિલી તમે સોશિયલ મીડિયામાંથી છે ને ભાઈ પૈસા એટલા બધા આવે આ રિયલ છે ખોટું નથી આ રિયલ છે હું આ ખાલી તમને પૈસા એટલા માટે બતાવું બાકી તો હું ગરીબ જ છું હજી પૈસાવાળું બનવાનું છે આપણે પૈસા એટલા માટે બનાવવું છે ને યાર વિડીયો બનાવો મહેનત કરો આ મોટિવેશન તમને મળે એટલા માટેથી પૈસા તમને આ વ્લોગમાં બતાવ્યા છે ને હવે વ્લોગ એવા બનાવવા છે ને કે તમને જાણવા મળે એમ શીખવા મળે નકર તમે પાછા કોમેન્ટો કરો કે ભાઈ તે સમાજને આમ કર્યું ને તે ફલાણું કર્યું ને એટલે હું છે ને હકીકતમાં છે ને સોશિયલ મીડિયામાં છે ને એટલી હું મહેનત કરીને અત્યારે એટલા સુધી પીગો છે ને 50,000 સબસ્ક્રાઈબ મેં કર્યા છે ને એટલે પીગો છું ને એ મારું મન જાણે છે કેમ કે 5-6 વર્ષ સુધી આપણે મહેનત કર્યા પછી એટલું અત્યારે ફળ મળ્યું છે નહીં ત્યારે જે મેં શરૂ કર્યું હતું ને યુટ્યુબ ત્યારે મને કોઈ આમ સલાહ દેવાવાળું નહોતું
કે ભાઈ કોઈ શીખવાડવાવાળું નહોતું, કોઈ ભાઈબંધ કે એવું કોઈ નહોતું કે ભાઈ તું સોશિયલ મીડિયામાં આમ આ રીતનું કરજે તો થાય. હું મારી રીતે શીખું છું, યુટ્યુબમાં વિડીયો જોઈ જોઈને શીખું છું. તો હું તમને છે ને તોય દેશી રીતે આમ એકદમ દેશી આમ ટાઈપના વિડીયો બનાવીને શીખવાડું છું. એ વિડીયો તમે બધા ફેસબુકમાં તમને જોવા મળશે. કડિયાળીનો ભૂરો કરીને આપણી આઈડી છે ને ફેસબુક હકીકતમાં છે ને અત્યારે વગર ક્રાઇટેરિયા વગરનું અત્યારે ડાયરેક્ટ મોનેટાઈઝ થઈ જાય છે. તો એમાં તમે યાર કામ કરો ઝડપથી. ને યુટ્યુબે એવું છે ને યુટ્યુબ જેટલા તમે છે ને પૈસા બીજા એકય સોશિયલ મીડિયા ઓલામાંથી એકય કમાઈ નહીં શકો. જે યુટ્યુબમાંથી કમાવો ને એટલા એકયમાં તમને નહીં મળે. ફેસબુકમાંય મળશે પણ જેટલું યુટ્યુબની કમાણી છે ને એટલી ફેસબુકની નથી. કેમ કે અમે બધા વિડીયો અપલોડ કરીએ છીએ એટલે અમને ખબર છે એટલી કમાણી નહીં હે જેટલા ફેસબુકમાં યુટ્યુબમાં આવે એટલા ફેસબુકમાં આવે નહીં, એટલા બધા ફેસબુકમાં ન હોય, યુટ્યુબમાં વધારે આવે. યુટ્યુબ છે ને યુટ્યુબ સૌથી બેસ્ટ એપ્લિકેશન છે. ને યુટ્યુબ સોશિયલ મીડિયા છે ને સોશિયલ મીડિયામાં કામ કરવું હોય ને તો યુટ્યુબ જ શીખો. હું તો એમ જ કહું. એ હું છે લોંગ ટાઈમ સુધી છે. આમ તમે ઝાઝો સમય એમાં પૈસા કમાઈ શકશો. પહેલાં સફળતા છે ને ઘડીકમાં ન મળે, યુટ્યુબમાં થોડોક ટાઈમ બગાડવો પડે. પણ આમાં જો તમે એકવાર આ યુટ્યુબના નિયમ બધા શીખી જાય ને હરખા કામ કર્યું એટલે તમારે આખી જિંદગી તમારી સુધરી જાય ને તો પાકું. પાક્કું જ હોય ને. અમારી સુધરી નથી પણ અમારે સુધારવાની છે 100%. ગમે થઈ જાય, મહેનત ચાલુ જ રહે. એટલો થપ્પો છે ને પૈસાનો એ આ સોશિયલ મીડિયાનો જ છે. લક્ષભાઈ અહીંયા હુતા છે અને હજી જાગ્યા નથી, આવ્યા જાફરાબાદથી આવ્યા ત્યારના. અમારા માને પૂછીએ આપણે, મારા માને કે પૈસા આવે કે નથી આવે કે ન આવે. પૈસા તો આવે ને મહેનત કરવાથી. કેટલી વાર પેમેન્ટ આવ્યું? પેમેન્ટ તો આવી ઘણી વાર ભાઈ. કેટલી વાર? 4 વાર 5 વાર 10 વાર? 10 વાર તો વધારે આવી છે. 10 વાર કેમ આવી છે? અમને નથી આપ્યા, તમે સમજો જ બે મારો દીકરો. ભાઈ 4 કે 5 વાર પેમેન્ટ આવ્યું છે. તને ખબર છે કેટલી વાર પેમેન્ટ આવ્યું? મને એવું યાદ નથી કઈ. 5 આ 6ઠ્ઠી વાર પેમેન્ટ આવશે. હા, 6ઠ્ઠું પેમેન્ટ આવે. હા, આ 5 વાર તો આવી ગયું છે, 6ઠ્ઠી વાર આવશે. તો ફેમિલી મારી ચેનલમાં છે ને અત્યારે સ્ટ્રાઇક આવી છે, નોર્મલ સ્ટ્રાઇક આવી છે. કેમ કે પહેલી વાર આવી છે એટલે કંઈ પ્રોબ્લેમ આવ્યો નથી. પણ તમે એવી ભૂલ ન કરતા જે મેં ભૂલ કરી છે. એ હું તમને બતાવું કે કઈ રીતે મેં ભૂલ કરી હતી. તો તમારી ચેનલમાં તમારે રેગ્યુલર કામ કરવું હોય ને ચેનલને ટકાવી રાખવી હોય ને તો એક વસ્તુની ખાસ ધ્યાન રાખજો, ભૂલ ન કરતા કોઈ દિવસ. કારણ કે તમારી બધી મહેનત છે ને બધી વહી જાય. તો મેં જે ભૂલ કરી છે ને હું તમને અત્યારે લાઈવ બતાવું છું કે મેં શું ભૂલ કરી છે. આજે જ મેં વિડીયો અપલોડ કર્યો હતો અને યુટ્યુબવાળાએ રિમૂવ કરી દીધો. ને જીમેલ આવી છે, હું તમને જીમેલ બતાવું છું. તો અત્યારે જો યુટ્યુબ રિમૂવડ યોર કોન્ટેન્ટ, આમાં શું લખેલું છે ખબર? આ છે ને મેં એક શિલ્ડ, અહીં શું છે શિલ્ડ સેફ્ટી પોલિસી. એટલે શિલ્ડમાં તમને ખબર પડી, આ બધું તમે વાંચી લેજો. હું તમને બતાવી દઉં છું, પછી તમને સમજાવું છું. તો ભાઈ એમાં શું છું ખબર? મેં આજ વિડીયો અપલોડ કર્યો બપોરે 12 વાગે. હું કાયમ ડેલી 12 વાગે વિડીયો આપણો અપલોડ થાય છે અને 12 વાગે વિડીયો આવે છે. ક્યારેક 7 વાગે સાંજે આવે, ક્યારેક 12 વાગે આવે છે. તો એમાં શું છે, મારા દક્ષના વિડીયો હું બનાવું છું કે નહીં, મને એવું એડિટિંગ કરતી વખતે ભૂલાઈ ગયું ભાઈ. તો ખાસ ધ્યાન તમારે રાખવાનું. તમારે નાનું બાળક હોય ને તમે વિડીયો બનાવતા હોય તો છે ને કાંઈ મોબાઈલ એવો હાથમાં હોય ને એવો વિડીયો શૂટ થઈ ગયો, એકાદી ક્લિપ હોય તો એનું તમે ખાસ ધ્યાન રાખજો. એવી ક્લિપ એમાં નાખતા નહીં, નકર ડાયરેક્ટ તમારે સ્ટ્રાઇક પડશે. અને બીજું એક કે ભાઈ કપડાં વગેરેનો રખડતો હોય, નાના છોકરા બાળક હોય કપડાં વગેરેના હોય તોય એને છે ને બ્લર કરી નાખજો. એટલે એનું તમે ખાસ ધ્યાન રાખજો. એટલે મારે છે ને અત્યારે સ્ટ્રાઇક તો આવી છે પણ નોર્મલ આવી, પહેલી સ્ટ્રાઇક છે એટલે કંઈ પ્રોબ્લેમ આવ્યો નથી. પણ તમે એવી ભૂલ ન કરતા કે બાળક આમ મોબાઈલથી રમતો હોય. એટલે આવું છે યુટ્યુબના નિયમ છે, નિયમ પ્રમાણે હાલવું પડે, એ આપણી ફરજ છે ભાઈ. કેમ કે એ લાખો ક્રિએટર આમાં કામ કરે છે બધા, એના નિયમ જ હાલવું પડે.